ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વચગાની જામીન મંજૂર થઈ છે। એટલે કે આદિવાસી જેટલા પણ નેતાઓ છે, આદિવાસી જે ચૈતર વસાવાના સમર્થકો છે, એમની પાર્ટીના નેતા, આગેવાનો, કાર્યકર્તાઓમાં એક હરખની હેલી છે। હવે તો હરખની હેલી વધારે જોવા મળી છે, કારણ કે વચગાના જે જામીન ચૈતર વસાવાના મૂકવામાં આવ્યા હતા 8 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર, 11 સપ્ટેમ્બરે પાછી પેલો જે કેસ છે 307 ને હાફ મર્ડરનો કેસ અને તેમને સેન્ટ્રલ જેલ વડોદરામાં મૂકવામાં આવ્યા છે, એની પણ સુનાવણી છે। એટલે હવે પહેલા શું હતું, સેશન્સ કોર્ટે એવું કહ્યું હતું કે ભાઈ 8 થી 10 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીન આપવામાં આવે છે ચૈતર વસાવાને, કારણ કે ચોમાસુ સત્ર છે। સવાલ એ છે કે ચોમાસુ સત્રમાં ચૈતર વસાવા કયા મુદ્દા પર વાત કરે છે એ જોવાનો વિષય છે। આ સાથે સાથે એ 8 થી 10 તારીખના રોજ જેલની બહાર આવે છે, તો શું એ એમના ધર્મપત્ની સાથે સાથે એમના જે ચાહકો છે, એમના સમર્થકો, કાર્યકર્તાઓને મળે છે કે કેમ, કારણ કે સમયગાળો ખૂબ ઓછો છે। પરંતુ આ બધાની વચ્ચે સમાચાર સૌથી વધારે મહત્વના અને સારા એ આવ્યા છે કે ભાઈ હવે જે પોલીસ પ્રોટેક્શન સાથે ચૈતર વસાવાને વિધાનસભા પહોંચવાનું હતું, એટલે સેશન્સ કોર્ટે એવું કહ્યું છે કે ભાઈ ચૈતર વસાવા પોલીસ વગર વિધાનસભા જઈ શકે છે। એટલે એની મંજૂરી આપવામાં આવી છે। મંજૂરી કેમ આપવામાં આવી છે એ પણ તમને જણાવી દઈએ કે પોલીસ સાથે, પોલીસના તાબા હેઠળ જો તેઓ જાય છે વિધાનસભામાં, તો તેનું ભથ્થું જેનો જે ખર્ચ છે એ જણાવવો પડે છે કોર્ટમાં। એટલે જે પોલીસ સાથે ચૈતર વસાવા કોર્ટમાં જાય છે, તો એનો ખર્ચો લગભગ 1.5 લાખ રૂપિયા થાય છે। એટલે સેશન્સ કોર્ટે એવું કહ્યું કે ભાઈ ચૈતર વસાવાને એમના જ રીતે એમની પાર્ટી સાથે જવું હોય, એમના સમર્થકો સાથે જવું હોય, કોઈ પણ સાથે તેઓ જઈ શકે છે, પોલીસ સાથે નહીં। એટલે પોલીસના તાબા વગર, પોલીસની પ્રોટેક્શન વગર તેઓ વિધાનસભા જશે। એટલે આ એક સારા સમાચાર એમના નેતાઓ માટે, ખાસ કરીને ચૈતર વસાવાના સમર્થકો માટે, કે હવે ચૈતર વસાવા ખાસ કરી પોલીસ એમની આજુબાજુ જોવા નહીં મળે, એ 2 દિવસ માટેની વાત છે। 11 સપ્ટેમ્બરે પાછું જે રૂટીન હતું કે ભાઈ તેમને સુનાવણી એમની થશે, જામીન મંજૂર થશે કે નહીં થાય એ જોવાનો વિષય છે। પણ તમને એ પણ જણાવી દઈએ કે સુનાવણી ઉપર સુનાવણી થઈ, આ તો પેલા પિક્ચરના ડાયલોગ જેવું થયું કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, પણ એમનો જે કેસ છે તે બોર્ડમાં આવતો નથી। પહેલી જ્યારે સુનાવણી હતી, એ સુનાવણીમાં સરકારી વકીલે સમય માંગી લીધો, બીજી સુનાવણી હતી ત્યારે એમનો જે કેસ છે તે બોર્ડ પર ના આવ્યો, ત્રીજી સુનાવણી હતી ત્યારે સરકારી વકીલે એફિડેવિટ માટે સમય માંગી લીધો, ચોથી સુનાવણી હતી ત્યારે સરકારી જે વકીલો છે કે ભાઈ સિનિયર વકીલો કહીએ કે જુનિયર વકીલો કહીએ, એ બધા કામથી અળગા હતા, એટલે તેમને હડતાળ પાડી હતી। એટલે ચોથી સુનાવણી પણ એમની ન થઈ શકે અને હવે 11 સપ્ટેમ્બરના દિવસે એમની સુનાવણી છે। સવાલ એ છે કે ભાઈ એ દિવસે જામીન મંજૂર થશે કે નહીં, કારણ કે એવું પણ બની શકે કે આગળ 2 દિવસ એમને વિધાનસભા વગર પોલીસ પ્રોટેક્શને મોકલવામાં આવ્યા છે, તો કદાચ પોલીસ દ્વારા કે અથવા તો કોઈ બીજા નેતાઓ કે જેમને એમનાથી તકલીફ હોય, ચૈતર વસાવાના બહાર આવવાની તકલીફ હોય, તો એ ખેલ પાડે તો નવાઈની વાત નથી। પરંતુ સમર્થકોમાં ક્યાંક ખુશી છે તો ક્યાંક ગમ પણ છે, કારણ કે 2 દિવસ ચૈતર વસાવા જોવા મળશે અને પછી 11 સપ્ટેમ્બર પાછું એમને સેન્ટ્રલ જેલમાં તો જવાનું છે, સુનાવણી થાય છે અને જામીન મંજૂર થાય છે તો ઠીક છે, અધરવાઇઝ તો પાછું તેમને પોલીસ સ્ટેશનમાં ને જેલના સળિયા પાછળ રહેવાનું છે। આ બધાની વચ્ચે મનસુખ વસાવા જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, એમને કેટલો ફાયદો ચૈતર વસાવા જો જેલની બહાર આવે છે તો, અને એમને કેટલું નુકસાન, તો ચૈતર વસાવા બહાર આવે છે તો ફાયદો પણ છે, નુકસાન પણ છે। જો આપણે જોવા જઈએ તો ચૈતર વસાવા જેલમાં રહે તો પછી મનસુખ વસાવાને ફાયદો જ ફાયદો છે, અને નુકસાન એ છે કે જો એમના સમર્થકોના ચાહના, પ્રેમ અને હૂંફ લાગણીથી ચૈતર વસાવા બહાર આવે છે તો મનસુખ વસાવાને અવશ્ય સમસ્યાઓ છે, કારણ કે મનસુખ વસાવા એ ચૈતર વસાવાના સમર્થનથી ડરે છે। કારણ કે મનસુખ વસાવાએ હમણાં જ એક નિવેદન આપ્યું હતું, પોતાની જ પાર્ટીને એવું કહ્યું હતું કે ભાઈ હું એકલો જ બોલ કરું છું, બાકી જે કહેવાય કે મનસુખ વસાવા એવું કહ્યું હતું કે ચૈતર વસાવાની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, એમની કાર્યશૈલી છે, એનાથી ફક્ત હું જ ભાજપનો એવો નેતા છું કે જે વિરોધ દર્શાવું છું, બાકી ભાજપમાંથી કોઈ બોલતું નથી, એમ કરીને એમની પાર્ટીના લોકોને મનસુખ વસાવાએ ટકોર કરી હતી। એટલે ક્યાંક મનસુખ વસાવા ચૈતર વસાવાના સમર્થનથી ડરે છે, મનસુખ વસાવાના જે
કહેવાય મનસુખ વસાવા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એ પણ આદિવાસી વર્ગથી આવે છે, ચૈતર વસાવા પણ આદિવાસી વર્ગથી આવે છે, પરંતુ ચૈતર વસાવાની લોકચાહના વધારે છે, સમર્થન વધારે છે, કાર્યકર્તાઓ એમના પર પ્રેમ વરસાવે છે. કદાચ એ જોઈને મનસુખ વસાવા ડરે છે, સ્વાભાવિક બાબત છે. મનસુખ વસાવાને 100% ઇફેક્ટ પડશે જો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી જાય ત્યારે. મનસુખ વસાવાને ડર છે કે ચૈતરભાઈ બહાર આવ્યા તો ભારતીય જનતા પાર્ટીનો ખેલ અહીંયા સમાપ્ત થઈ જશે. એના ડરથી મનસુખ વસાવા ક્યાંક અત્યારે ચિંતિત છે. આ સાથે સાથે હજી તો ચૈતર વસાવા જેલની બહાર આવ્યા પણ નથી ને નર્મદામાં ક્યાંક ને ક્યાંક નિરંજન વસાવાએ ખેલ પાડી દીધો. ઉપપ્રમુખ છે તેઓ, અને એમને 500 થી વધારે કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીના પણ હોય કે પછી કોંગ્રેસના હોય, 500 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એટલે ચૈતરભાઈ બહાર આવે એ પહેલા તો 500 જેટલા લોકો જે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, અને હવે આમ આદમી પાર્ટી દિન પ્રતિદિન ગુજરાતમાં સક્રિય બનતી જાય છે. સક્રિય બનતી પાર્ટીની વાહવાહી ક્યાંક થઈ રહી છે તો ક્યાંક આલોચના અવગણના પણ થઈ રહી છે. રાજકોટમાં તમે જોયું કે રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ જે પ્રમાણે નિવેદન આપ્યું કે હું 10,000 રૂપિયાની કડક નોટો આપું છું, તમે હર્ષ સંઘવીને જઈને અથવા તો CR પાટીલને જઈને પ્રશ્ન પૂછો કે પેલો બિસ્કિટ જેવો બ્રિજ ગંભીરા તૂટી ગયો, એના આરોપી ક્યાં મૂક્યા, અને રાજકોટના TRB ઝોનમાં જે અગ્નિકાંડ થયો છે એના મુખ્ય આરોપીને ક્યાં મૂક્યા. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સાથે આમ આદમી પાર્ટી આમને સામને પણ છે, તો ક્યાંક આમ આદમી પાર્ટીની વાહવાહી તો ક્યાંક આલોચના પણ અહીંયા જોવા મળી રહી છે. પરંતુ 8 અને 10 સપ્ટેમ્બરના રોજ શું થશે વિધાનસભામાં, કયા કયા પ્રશ્નો જે છે ચૈતર વસાવા પૂછશે એના પર સૌ પૂરી નજર છે. ને શું 11 તારીખના રોજ ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે પછી એમના જેટલા પણ સમર્થકો છે, કાર્યકર્તાઓ, આગેવાનો, પાર્ટીના નેતાઓમાં ફરીથી દુઃખની લાગણી છવાઈ જાય છે, જોવાનું રહેશે. આ મુદ્દા પર આપનું શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો. અને આપ હજુ સુધી અમારી ચેનલ Light 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.